फ्रेंड्स, आज આપણે फ्यूचर टेन्स એટલે કે ભવિષ્યકાળના એક્ટિવ વાક્યોને પેસિવમાં ફેરવતા શીખીશું। લાસ્ટ લેક્ચરમાં આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સના વાક્યો જોયા હતા। તો ભવિષ્યકાળમાં એક્ટિવમાં આવશે વિલ શેલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ। જો તમે એને પેસિવ કરો તો વિલ શેલ તો મૂકવાનું છે, પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલા માટે આપણે શું મૂકવું પડે છે? બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ। તો અહીંયા વાક્ય આપ્યું છે આઈ વિલ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ મંથ। તો કરતા છે આઈ, શું ખરીદશે? અ ન્યૂ કાર, બરાબર। એટલે પેસિવ કરો તો કરમાં આગળ આવશે અ ન્યૂ કાર વિલ। હવે આપણે શું મૂકવાનું છે? ભૂતકાળની આગળ બી બોટ બાય મી નેક્સ્ટ મંથ। સ્નેહા વિલ ફિનિશ હર વર્ક ઇન ઇવનિંગ। વિલ ફિનિશ એ ક્રિયાપદ છે, કોણ પૂરું કરશે? સ્નેહા। શું પૂરું કરશે? હર વર્ક। એટલે પેસિવ કરો તો હર વર્ક વિલ બી ફિનિશ્ડ બાય ને સ્નેહા ઇન ઇવનિંગ। ધ ટીચર વિલ ચેક પેપર્સ નેક્સ્ટ મંથ। ટીચરે કરતા અને પેપર્સ એ કર્મ। તો પેસિવ કરો એટલે કર્મ આગળ મૂક્યું પેપર્સ વિલ બી। ફ્રેન્ડ્સ, આ ખાસ ધ્યાન રાખજો કે ભવિષ્યકાળના વાક્યોને આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ તો પેસિવમાં શું મૂકવું પડે છે? બી। તો પેપર્સ વિલ બી ચેકડ બાય ધ ટીચર્સ નેક્સ્ટ મંથ। નકારમાં વિલ શેલ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ। પેસિવ કરો એટલે વિલ શેલ પ્લસ નોટ મૂકી દેવાનું છે, ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલની આગળ જ બી મૂકવાનું છે। નોટ પહેલાં બી મૂકશો તો વાક્ય ખોટું પડશે। રીના વિલ નોટ એટેન્ડ ધ ક્લાસ। તો કરતા રીના અને ક્લાસીસ એ કર્મ। તો ક્લાસીસ વિલ નોટ બી એટેન્ડેડ બાય રીના। કર્મ આગળ મૂકી દીધું વિલ નોટ, પછી શું મૂક્યું આપણે? બી એટેન્ડેડ બાય રીના। મિસ્ટર પટેલ વિલ નોટ કોલ યુ। મિસ્ટર પટેલ એ કરતા અને યુ એ કર્મ, એટલે યુ વિલ નોટ બી કોલ્ડ બાય મિસ્ટર પટેલ। પ્રશ્નાર્થ વાક્ય વિલ યુ ટાઈપ ધીસ લેટર। તો યુ એ કરતા છે અને ધીસ લેટર એ કર્મ છે। તો પેસિવ કરો એટલે વિલ કર્મ આવી ગયું, ધીસ લેટર બી ટાઈપ્ડ બાય યુ। વિલ ધ ચિલ્ડ્રન ગીવ ફીઝ ટુમોરો। ચિલ્ડ્રન એ કરતા અને ફીઝ એ કર્મ, એટલે વિલ પછી આપણે શું મૂકી દીધું? પહેલું કર્મ, એટલે વિલ ફીઝ બી ગિવન બાય ધ ચિલ્ડ્રન ટુમોરો। હુ વિલ ટેલ અ સ્ટોરી। તો કરતા છે હુ અને કર્મ છે સ્ટોરી। તો શું થશે? બાય હુમ વિલ અ સ્ટોરી બી ટોલ્ડ। હુ વિલ વિન ધીસ ગેમ। તો હુ એ કરતા અને ધીસ ગેમ એ કર્મ, એટલે બાય હુમ વિલ ધીસ ગેમ બી વોન। વોટ વિલ યુ ટીચ। તો વોટ વિલ બી ટોટ બાય યુ। કરતાને આપણે ક્રિયાપદ પછી લઈ જવાનું છે વોટમાં, કારણ કે વોટમાં કર્મ હોતું નથી। વોટ વિલ શી ડુ। તો શી એ કરતા છે અને ક્રિયાપદ પછી, એટલે વોટ વિલ બી ડન બાય હર। વેન વેર વાય એમાં કરતા અને કર્મ બંને છે, તો વેન વિલ યુ ગીવ ચેક। તો યુ એ કરતા અને ચેક એ કર્મ, એટલે આપણે વેન વિલ તો ત્યાંનું ત્યાં જ મૂકવાનું, કર્મ આગળ લઈ આવવાનું, એટલે વેન વિલ ચેક બી ગિવન બાય યુ। વાય વિલ નીતા લીવ જોબ। તો નીતા એ કરતા અને જોબ એ કર્મ, એટલે નીતા કર્મની જગ્યાએ જશે અને કર્મ નીતાની જગ્યાએ, એટલે વાય વિલ જોબ બી લેફ્ટ બાય નીતા। હવે આપણે મોડેલ ઓક્ઝિલરીઝના વાક્યોને એક્ટિવમાંથી પેસિવમાં કરશું। ફ્રેન્ડ્સ, ફ્યુચર ટેન્સ અને મોડેલ ઓક્ઝિલરીઝ બંનેના એક્ટિવમાંથી પેસિવમાં કરવાની રીત સેમ જ છે, કારણ કે મોડેલ ઓક્ઝિલરીઝ પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવે। મોડેલ ઓક્ઝિલરીઝ કયા છે? તો અહીંયા મેં લિસ્ટ આપ્યું છે, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ, આ બધા મોડેલ ઓક્ઝિલરીઝ છે, બરાબર। તો મોડેલ ઓક્ઝિલરીઝની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એટલે એને તમે પેસિવમાં ફેરવો એટલે વચ્ચે શું મૂકવું પડશે? બી મૂકવું પડશે। જો આઈએનજી આવતું હોય તો બીન મૂકવું પડે, ભૂતકૃદંત આવતું હોય તો વચ્ચે બીન મૂકવું પડે, અને મૂળ રૂપ આવે તો પેસિવમાં શું મૂકાશે? બી। તો અમિતા કેન સિંગ અ સોંગ। તો અમિતા એ કરતા અને સોંગ એ કર્મ, એટલે અ સોંગ કેન બી સંગ બાય અમિતા। યુ મસ્ટ
ફોલો ધ રૂલ્સ. તો ધ રૂલ્સ મસ્ટ બી ફોલોડ બાય યુ. નકારમાં મોડેલ ઓક્ઝિલરીઝ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. પેસિવ કરો એટલે મોડેલ ઓક્ઝિલરીઝ વત્તા નોટ વત્તા બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. તો નેહા શુડ નોટ ગીવ મની ટુ હિમ. તો નેહાએ કરતા કર્મ બે છે, મની અને હિમ. તો મની શુડ નોટ બી ગિવન બાય નેહા ટુ હિમ. હી શુડ નોટ બી ગિવન મની બાય નેહા. પ્રશ્નાર્થ વાક્ય. કુડ યુ ઇન્ફોર્મ મી મિસ્ટર શાહ. તો કુડ મિસ્ટર શાહ બી ઇન્ફોર્મડ બાય યુ. મે આઈ ટેક યોર પેન. આઈ એ કર્તા અને યોર પેન એ કર્મ. તો મે યોર પેન બી ટેકન બાય મી. હુ કેન ટીચ ધીસ ટોપિક. કરતા નથી હોતું, કર્મ આપ્યું છે. તો બાય હુમ કેન પછી કર્મ આગળ લઈ લો, ધીસ ટોપિક બી ટોટ. હુ વુડ સાઇન ધીસ લેટર. તો બાય હુમ વુડ ધીસ લેટર બી સાઇન્ડ. વોટમાં કર્મ નહીં હોય. વોટ વુડ યુ સજેસ્ટ. તો વોટ વુડ બી સજેસ્ટેડ બાય યુ. વોટ કેન શી ડુ. તો વોટ કેન બી ડન બાય હર. વેન વેર વાયમાં કર્તા અને કર્મ બંને હોય છે. વેન વુડ અંકિત રિટર્ન બુક. અંકિત એ કર્તા અને બુક એ કર્મ. તો વેન વુડ બુક બી રિટર્ન બાય અંકિત. વાય વુડ યુ રિજેક્ટ જોબ. યુ એ કર્તા અને જોબ એ કર્મ. તો વાય વુડ જોબ બી રિજેક્ટેડ બાય યુ. તો અહીંયા મોડેલ ઓક્ઝિલરીઝ અને ફ્યુચર ટેન્સના વાક્યો પૂરા થયા. આની સાથે તમને એક્સરસાઇઝ મોકલું છું અને પીડીએફમાં તમને આ ફાઇલ મોકલું છું, એટલે તમારે નોટમાં ઉતારી દેવાનું છે.